વાહ જોશીભાઈ વાહ, આ તમારો મંત્ર મને બહુ ગમ્યો. તો આજથી તમે મારા ગુરુ. હવે મારા ગુરુ જે જ્ઞાન આપશે ને એ જ દિશામાં મારા સંસારની ગાડી ધીમે ધીમે આગળ વધશે. સાહેબ, આ જરા થોડું વધારે નથી થઈ ગયું? આવું ના બોલો સાહેબ. અરે સાહેબ, પોલીસ સ્ટેશન બહાર તો હું તમારો ચેલો ને તમે મારા ગુરુ. એટલે હવે હું જે કહીશ એ બધું તમે કરશો એમ ને? હા, 100% હુકમ કરો. એમને જઈને સોરી કહો. અને આ સોરી તો કહેવું જ પડશે. ફરી કેમ? ગુરુ માન્યા છે ને તો ગુરુનો પહેલો મંત્ર ફોલો કરો. તાબડતોડ ઘરે જાઓ અને ભાભીને જઈને સોરી કહી દો. જૈસી મેરે ગુરુ કી આજ્ઞા. ઓલ ધ બેસ્ટ સાહેબ. થેન્ક યુ. વાહ રાણી સાહેબા, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. હે ઓ પતિદેવ, આવો જમવા બેસો. કેટલું કામ કરશો? આવો, 2 કોળિયા ખાઈને જાઓ. શાક રોટી લાવી છું તમારા માટે. કેવી લાગી સરપ્રાઈઝ? ફોજદાર, તમે હવે કેસર સાથે લગ્ન કર્યા છે તો હવે તો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ મળશે. વાહ, તો લાઈફમાં મજા પડી જશે. મને લાગ્યું કે તમને આટલો લાંબો ધક્કો પડ્યો છે ને તો કંઈક સ્પેશિયલ કરું ફોજદાર માટે. ઓહ, હવે બેસો કે પછી બેન્ડ બાજા વગાડીને આમંત્રણ આપું તમને? ના, હું પહેલા હાથ ધોઈ લઉં. આજે તમારે જાતે કાંઈ નથી કરવા. વાહ, એક જ ફેટમાં ડુંગળીના કટકા કરી નાખ્યા. તો ફોજદારની પત્ની તરીકે શોભે છે. ફોજદાર, આજે એક કોળિયો નહીં, આખું જમવાનું મારા હાથે જમાડીશ. પહેલો કોળિયો ચકલીનો, બીજો ગાયનો, ત્રીજો મેનાનો, તમે શું બચકા ભરો છો? હવે એક કોળિયો પોપટનો પણ ખાઓ. આવા દો. અરે ના, એ તીખું છે, એ ના ખાઓ ને. છોડો, એ તીખું છે. શું તમે પણ? હજી પણ મને પોપટનો કોળિયો ખાવો ગમશે. હા, જાઓ ને અહીંયાથી. એક મિનિટ, હું તને ખવડાવીશ. હા બોલ દીદી. અરે વાહ, મારું હાલતું ચાલતું રમકડું એકદમ ખુશ લાગે છે. રાજગઢના રાજકુમાર અને શિવગઢની રાજકુમારીનો સંસાર એકદમ સુખેથી ચાલી રહ્યો લાગે છે. અવાજ પરથી તો એવું જ લાગી રહ્યું છે. હા બોલ કેસુ, સંસાર કેવો ચાલે છે? સાસરે ફાવી ગયું છે ને? ના, એટલે આટલું મોટું ઘર છે તો ઘરમાં બોર તો નથી થતી ને? ના ના દીદી, જરાય નહીં. હા, એટલે આમ 2-3 દિવસ થોડું બોર લાગ્યું હતું, પણ પછી ગોપી રહેવા આવીને તો અમે લોકોએ સોલિડ મજા મસ્તી કરી છે. અમે લોકો પાના રમ્યા, ગપ્પા માર્યા, કેટલી બધી મસ્તી કરી, મજા આવી ગઈ. તારી બેસ્ટ ફ્રેન્ડ રહેવા આવે પછી બીજું શું જોઈએ તારે? ધમાલ મસ્તી તો કરી જશે. એક ડફોડ અને બીજી એની બેન. ઓ દીદી, તું ગોપીને ભલે ડફોડ કે, પણ મને શું કામ ડફોડ કહે છે? યુ નો વોટ, હવે મારા લગ્ન થઈ ગયા છે. હા હો બેન, જો આ વર્ષે મારા ઘરે તો પારણું બંધાવાનું જ છે, પણ તું ઈચ્છે ને તો આ વર્ષે તારા ઘરે પણ પારણું બંધાઈ જશે. દીદી, મમ્મી સાચું જ કહે છે કે તારા જીભમાં છે ને હાડકું છે જ નહીં. ક્યારે શું બોલવું એની તને કઈ ખબર જ નથી પડતી. હા હો દાદીમાં. ગોપી શું કહેતી હતી? ગોપી કાંઈ નહીં, તને ખબર છે ગોપી અને બેબી માસીનું તો એકદમ જોરદાર જામી ગયું છે, જાણે કે બેસ્ટ ફ્રેન્ડ ના હોય. અને બેબી માસી છે ને ગોપીના બહુ જ વખાણ કરતા હતા, એટલે મારા પણ કરતા હતા. અરે વાહ, તમારા બંનેના વખાણ કર્યા, આ તો નવું સાંભળ્યું ને. દીદી, તું બહુ બોલે છે. જીજુને કહું કે તારા માટે પટ્ટી બાંધે? ના બાપા ના, પછી હું મારા બાળક સાથે કેવી રીતે વાત કરીશ? હા, એમ કે આ બેબી માસીએ મારી ઇડિયટ કેસરના શું વખાણ કર્યા? દીદી, બેબી માસી છે ને ગોપીની કુંડળી જોતા હતા, તો મેં પણ મારી કુંડળી બતાવી. તો તને ખબર છે બેબી માસીએ શું કહ્યું? તું ખુશ છે, મારો દીકરો ખુશ છે, તો પછી કુંડળી શું કામ જોવી છે? હા, બેબી માસીના મોઢામાં ઘી સાકર. ના ના દીદી, સાકર નહીં, એમને શુગરનો પ્રોબ્લેમ છે.
એમ તો બેબી માસીના મોઢામાં કાચા લસણની બે કળીઓ. શું દીદી તું એ કેસર, બેબી માસી એકદમ સાચી વાત કીધી. તારી અને હર્ષવર્ધન સિંહજીની જોડી એકદમ રબને બનાતી જોડી જેવી છે. પછી કુંડળી શું કામ જોવાની? કેસર, તે એમને કુંડળી બતાવી હા એટલે એમણે જોઈ, ના ના દીદી મેં કહ્યું તો ખરી, એમને જોવાની ચોખ્ખી ના પાડી દીધી. પણ ઉપર ઉપરથી તો જોઈ હશે ને. એ તો મને શું ખબર, પણ તું કેમ આવું પૂછે છે, આમ પોલીસ વાળાની જેમ ઇન્ક્વાયરી કરે છે? કેસર, તું ગાંડી છે, એકદમ ડફોડ છે. આ કુંડળીમાં તારી જન્મ તારીખ લખી હશે 18 ઓગસ્ટ 2004. એમની કુંડળી જોઈને તારી સાચી જન્મ તારીખ ખબર પડી ગઈ હશે. એમને ખબર પડી જશે કે હજી તું 18 વર્ષની નથી થઈ. દીદી હું શું કરું? મને કઈ સૂચતું નથી કે હું શું કરું. તું પહેલા એકદમ શાંત થા. તું એમ કે કુંડળી ક્યાં છે? કુંડળી એ તો મેં હા બેબી માસીને બતાવવા આપી, એમણે ના પાડી. પછી મને યાદ નથી આવતું. તારું તો શું કરવું કેસર? એક કામ કર, અત્યારે ને અત્યારે ફોન મૂક અને પહેલા ઘરના ખૂણે ખૂણા ફરી વળ અને અત્યારે ને અત્યારે કુંડળી શોધી નાખ. હા અને કુંડળી શોધીને એને બાળી નાખજે. ખબર પડી? હા હવે રાહ શેની જોવે છે કેસર? ફોન મૂક. હા હા મૂકું. નાના શેઠાણી, શું થયું? શું ગોતી રહ્યા છો? પ્રમોદભાઈ, અહીંયા એક કુંડળી પડી હતી, તમે જોઈ? ના, હે મહાદેવ, ક્યાં ગઈ હશે? અહીંયા બેબી માસી જમવા બેસા હતા. એમનું જમવાનું પત્યું એટલે મેં સાફ સફાઈ કરી હતી. મને તો ના દેખાઈ. તમે બેબી માસીને કુંડળી બતાવવા લાવ્યા હતા ને? તો એક કામ કરો, તમે એમને જ પૂછી જુઓ. કદાચ એ કુંડળી લઈ ગયા હોય અને ઠેકાણે મૂકી દીધી હોય. હા પરફેક્ટ, એવું જ થયું હશે. એમણે જ ક્યાંક મૂકી હશે. હું એમને જઈને પૂછાવું. હો નાના શેઠાણી, હા તમારે કંઈ ચા કે કોફી જોઈએ છે? ના ના ઠીક છે, તો હું જરા આરામ કરું. મારું થોડું માથું દુખે છે. હા હા કરો ને, એમાં પૂછવાનું શું? અને દુખાવો બંધ થઈ જાય એની ગોળી પણ લઈ લેજો. હો જી. સારું. મારું પાનું જો કોઈએ સંતાડ્યું ને તો યાદ રાખજો, અને એમાં પણ લાલની રાણી સંતાડીને તો તમારો રોટલો ઘડી નાખીશ. બેબી માસી, લો આ લાલની રાણી નાખી. વાહ દત્તુભાઈ વાહ, કેટલા બીવો છો તમે મારાથી. બીવું તો પડે જ ને, નહીં તો નકામો તમે મારો રોટલો ઘડી કાઢો. હા એ બરાબર છે, મને હરાવવાની હિંમત. કેસર, શું થયું? તારે કઈ કામ છે મારું? હા મારે તમારું એક અગત્યનું કામ છે. અચ્છા, ઓ સંભળાયું નહીં? કેસર હવે શું કહ્યું? ચાલો નીકળો. બોલ. તમે મારી કુંડળી જોઈ? તું છે ને રોજ સવારે 4-5 બદામ ખાવાનું રાખ. મેં તને કહ્યું હતું ને કે હું તારી કુંડળી નથી જોવાની, ભૂલી ગઈ? ના ના એ રીતે જોઈ એમ નથી પૂછી રહી. તો આમ તેમ પડેલી જોઈ? આમ તેમ કેમ પડી હોય કેસર? તારી કુંડળી તો મેં ડાઇનિંગ ટેબલ પર મૂકી હતી. હા પણ હમણાં ત્યાં નથી. નથી તો ક્યાં ગઈ? કેસર, મેં તને કેટલી વાર કહ્યું છે કે પોતાની વસ્તુઓ ઠેકાણે મૂકવાની. ઠેકાણે મૂકીએ ને તો આમ ગોતા ના કરવી પડે. અને આ કુંડળીને શું પગ ઉગી નીકળ્યા છે કેમ ચાલતી ચાલતી ક્યાંય જતી રહે? હા કેસર, કે મને ટેન્શનમાં છે? હું એક કામ કર, મગજ શાંત કર, મારી પાસે બેસ, આપણે બંને રમીએ. હું ઘરના બધા નોકરોને કહું છું કે આખા ઘરમાં તારી કુંડળી ગોતી કાઢે. 5 જ મિનિટમાં તારી કુંડળી મળી જશે. કોઈના હાથમાં આવી જશે અને મારી બર્થડેટ વાંચી લેશે તો સાચી ઉંમરની ખબર પડી જશે. ના ના એ લોકોને ના કહેશો, હું જાતે જ શોધી લઉં છું. હું આવું. હો કેસર, ખરી છે આ છોકરી. મેં તો આ લોકોને બે ભગાડી દીધા. હવે હું પાના કોની સાથે રમીશ? એક કામ કરું, મારી સાથે જ પાના રમું. હે ભગવાન, અહીંયા જ તો મૂકી હતી કુંડળી, એને પાખો આવી ગઈ કે શું? હે ભગવાન,
ક્યાં ગઈ હશે આ કુંડળી? કિચનમાં. મમ્મી અત્યારે હાય હેલો કરવાનો બિલકુલ સમય નથી. તો આપણા પેલા જ્યોતિષ છે ને એનો નંબર મોકલ. અરે આપણે જેને કુંડળી બતાવીએ છીએ ને એનો નંબર મોકલ અમને. મમ્મી તારે શું પંચાયત છે આ બધી? અમારે કુંડળી બતાવી છે, કોની શું કામ એ બધું તું છોડ મમ્મી. અમને લાગે છે કે કુંડળીમાં મહાદોષ છે. ના ના, ફૂલ્લી ગેરંટી છે. હા, કુંડળીમાં દોષ છે. કોને? બેબી માસીને? છે ને બેબી માસી? પણ બેબી માસી પણ પેલી મૂર્ખીનો જ સાથ આપવાના છે ને, એટલે જ અમને બેબી માસી ઉપર વિશ્વાસ નથી. અરે મમ્મી, અમારા ઘરમાં મૂરખ કોણ છે? અમારી દેરાણી સિવાય બીજું કોઈ છે? તું હવે અમારું માથું નહીં ફેરવ અને ફટાફટ નંબર મોકલ. હા. કેસર વિક્રમસિંહ. એ મારી કુંડળી છે. આ તારી કુંડળી છે? હા, નામ પણ લખ્યું છે તારું. કેસર વિક્રમસિંહ. તમારા રૂમમાં ક્યાંથી આવી? અમે બહાર જતા હતા તો ત્યાં પડી હતી, તો અમે એમ કે કોઈની બુક પડી છે ઇમ્પોર્ટન્ટ, તો અમે અહીંયા લઈ આવ્યા. અમે અહીંયા સાચવીને મૂકી દીધી હતી. અચ્છા, એમ. તો તને શું લાગ્યું? લોકોની વસ્તુ ઉપાડી લેવાની આદત છે અમને? ના ના, એવું નહીં. તમે વાંચી કુંડળી? હા, ના એટલે તમને કુંડળી જોતા આવડે છે એમ પૂછું છું. ના ના, અમારી પાસે આવું ફાલતુ ટાઈમ નથી. અમારી પાસે બીજા ઘણા અગત્યના કામ છે. અને આમ પણ જે લોકો નવરા બેઠા હોય ને એ લોકો કુંડળી જોતા હોય છે, જેમ કે આપણા બેબી માસી. ના, તો તમે નામ વાંચ્યું તો મને લાગ્યું કે જોતા આવડતું હશે. ના ના, ખાલી નામ જ વાંચ્યું છે, બીજું કંઈ નથી વાંચ્યું. લે. લઈ લે. હા, આપો ને. લઈ લે તારી કુંડળી. થેન્ક યુ. શેના માટે? તમે મારી કુંડળી સાચવીને રાખીને એટલે. ઓ. હું જાઉં.